અગત્યના સમાચાર ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ સત્વ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પેટના કેન્સરનું 10 કલાકની સર્જરી બાદ સફળ ઓપરેશન કરી તબીબોએ અનોખી સિદ્ધિ મેળવી હતી। દહેગામ તાલુકાના સિયાપુરા ગામના એક દર્દી પેટના દુખાવાથી પીડાતા હોય તેઓ દ્વારા એક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી। તેમ છતાં દર્દીને પેટના દુખાવા કોઈ સુધારો થવા પામ્યો ન હતો, જે બાદ દર્દીએ પેટના દુખાવા અંગે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલી સત્વ મલ્ટી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી, જેમાં દર્દીના પેટમાં એક મોટી કેન્સરની ગાંઠ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું। જે બાદ સત્વ મલ્ટી હોસ્પિટલના મુખ્ય તબીબ અલ્કેશ રાઠોડ, આન્સન મેકવાન, ગેસ્ટ્રો સર્જનની ટીમ તેમજ સત્વ મલ્ટી હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીની સર્જરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પેટના કેન્સરથી 10 કલાકની સર્જરી બાદ ગાંઠને બહાર કાઢી સફળ સર્જરી કરીને અનોખી સિદ્ધિ મેળવી હતી। જ્યારે સફળ સર્જરી કરવા બદલ દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। રિપોર્ટર રઈસ મલ્લેક, શિનોર સમાચાર ન્યૂઝ, મહુધા। સોલંકી હસી જાણાજી કયું ગામ? સિયાપુરા। જી, આજે અહીંયા તમે સત્વ હોસ્પિટલ આવ્યા, શું હતું અહીંયા? પેટમાં ગોઠ હતી, 2-4 જગ્યાએ બતાવ્યું, પછી અહીંયા સારવાર કરી, સારી હતી। જી, ડૉક્ટરનો સ્ટાફ અહીંયાનો કેવું છે? સ્ટાફ સારો છે, ડૉક્ટર સારા છે। જી 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 કેટલા કલાક ઓપરેશન ચાલ્યું હતું? 10 કલાક ચાલતું। જી, અત્યારે પેશન્ટને કેવું લાગે છે? પેશન્ટને સારું છે અત્યારે, આરામ। જી, પરિચય? હું ડૉક્ટર એન્સન સત્વક હોસ્પિટલ કઠલાલમાંથી, અમારે ત્યાં જેનાજીભાઈ સિયાપુર ગામમાંથી આવ્યા હતા। એ અમારી પાસે પેટનો દુખાવો લઈને આવ્યા હતા અને તેના પછી અમે એને અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવ્યો અને એમાં એમને સ્વાદુપિંડનું કેન્સર આવ્યું હતું। એના પછી આપણી સત્વ હોસ્પિટલની ગેસ્ટ્રો સર્જનની ટીમ દ્વારા એમને વિપલ જેવી મોટી સર્જરી માટે પ્લાન કરવામાં આવ્યું હતું, જે 8 થી 10 કલાક ચાલી। એના પછી પેશન્ટને 5 દિવસ અમે આઈસીયુમાં રાખ્યા અને આજે પેશન્ટ અને એના પરિવારજનો માટે ખુશીનો માહોલ છે, કેમ કે પેશન્ટ હવે આજે સારું થઈને પેશન્ટ ઘરે જઈ રહ્યું છે। આ વિસ્તારના લોકોએ ગભરાવાની જરૂર નથી। હવે આપણી હોસ્પિટલમાં આવી ગંભીર સમસ્યાનું નિદાન થઈ શકે છે અને તેનું સફળતાપૂર્વક નિદાન અને એની ટ્રીટમેન્ટ રાહત દરે કરી આપવામાં આવે છે। આભાર।